તો મહત્વના સમાચાર અહીંયા સુરેન્દ્રનગરમાંથી મળી રહ્યા છે। જો વાત કરીએ તો પાણી મુદ્દે મહિલાઓ વિફરી છે। લીંબડી નગરપાલિકામાં પાણીને લઈને હોબાળો કરવામાં આવ્યો છે। મહિલાઓ દ્વારા ઘણા સમયથી પાણી ન મળતા મહિલાઓ આક્રમક મૂડમાં આવી ગઈ છે। નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ હોબાળો કર્યો છે। વાત છે કે પાણી મુદ્દે રજૂઆત કરવા ગયેલી મહિલાઓ વિફરી છે। ચોકીદાર ઊંઘે છે એવા બેનરો સાથેના સૂત્રોચ્ચાર પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા છે। મહત્વના સમાચાર અહીંયા સુરેન્દ્રનગરના લીંબડીથી મળી રહ્યા છે કે પાણી મુદ્દે મહિલાઓ વિફરી છે। લીંબડી નગરપાલિકામાં પાણીને લઈને હોબાળો કરવામાં આવ્યો છે। ઘણા સમયથી પાણી ન મળતા મહિલાઓ હવે આક્રમક મૂડમાં આવી ગઈ છે અને લીંબડીની નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ હોબાળો મચાવ્યો છે। આ સાથે જ ચોકીદાર ઊંઘે છે ના સૂત્રોચ્ચાર કરીને બેનરો સાથે મહિલાઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે। દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ચોકીદાર ઊંઘે છે ના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ નગરપાલિકા ખાતે હોબાળો મચાવ્યો છે। વાત છે કે પાણી મુદ્દે લઈને આ મહિલાઓ વિફરી છે। ઘણા સમયથી પાણી ન મળતા મહિલાઓ આક્રમક મૂડમાં આવી ગઈ છે અને લીંબડીની નગરપાલિકા ખાતે આવી પહોંચી છે, જેમાં મહિલાઓના હાથમાં ચોકીદાર ઊંઘે છે ના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। તો મહત્વના સમાચાર અહીંયા સુરેન્દ્રનગરના લીંબડીમાંથી મળી રહ્યા છે, જ્યાં પાણીનો મુદ્દો આજે મહિલાઓ દ્વારા સામે આવ્યો છે, રોષ રૂપે સામે આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ઘણા સમયથી આ મહિલાઓએ પાણી ન મળતા રજૂઆત કરી હતી અને આખરે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ લીંબડી નગરપાલિકા પહોંચી ગઈ હતી, જ્યાં મહિલાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। મહિલાઓના હાથમાં ચોકીદાર ઊંઘે છે ના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ પ્રકારનો હોબાળો સામે આવ્યો હતો। તો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર લીંબડીનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં પાણી મુદ્દે મહિલાઓ વિફરી છે।